સમાચારોની શરૂઆત કરીએ પંચમહાલથી। પંચમહાલના ગોધરામાં તપાસ માટે એક અધિકારીએ વેશપલટો કર્યો હતો। ભ્રષ્ટાચારી કર્મચારીઓને ઉઘાડા પાડવા માટે અધિકારી વેશપલટો કરી પહોંચ્યા હતા। જિલ્લા પુરવઠા અધિકારી વેશપલટો કરી જિલ્લા અધિકારીની કામગીરીથી લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। મહત્વના સમાચાર ગોધરાથી મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના ગોધરામાં પુરવઠા અધિકારી વેશપલટો કરી અરજદારોને પડતી મુશ્કેલી તથા ભ્રષ્ટાચારી સરકારી બાબુઓને ઉઘાડવા પાડવા માટે કચેરી પહોંચ્યા હતા। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ વેશપલટો કરી ગોધરા મામલતદાર કચેરીમાં અરજદારોને પડતી મુશ્કેલી અને ઉઘાડી લૂંટ માટે ઓપરેશન હાથ ધર્યું હતું। જિલ્લા અધિકારીની આ કામગીરીથી લાંચિયા અને કામમાં બેદરકારી દાખવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલતદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમે વેશપલટો કરી સાથે 5 અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ, અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ, તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી। આજ રોજ ગોધરા તાલુકા